ગત સાંજે ધાનેરામાં એક અનોખો અને રોમાંચક બચાવ ઓપરેશન જોવા મળ્યો। ધાનેરા પંચાયતની સામે એક મોટરસાઇકલના પાછળના ટાયર પાસે એક કાળો સાંપ વીંટળાઈ ગયો હતો, જેને હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો। મોટરસાઇકલ ચાલકની નજર સાપ પર પડતા જ તેણે તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જોત જોતામાં મુખ્ય માર્ગ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ અસામાન્ય દ્રશ્ય જોવા માટે ભીડ જામી ગઈ હતી। આખરે જીવદયા સંસ્થાને જાણ કરવામાં આવતા તેમની ટીમને સાપને મોટરસાઇકલમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। સાપની પકડ વધુ મજબૂત હોવાથી બંને તરફથી તેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા। ભારે જહેમત બાદ સાપને સફળતાપૂર્વક અને સુરક્ષિત મોટરસાઇકલમાંથી બહાર નીકળવામાં સફળતા મળી હતી। સાપને સફળતાપૂર્વક બહાર કાઢ્યા બાદ તેને તાલુકા પંચાયતના બંધ પડેલા કૂવામાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો। આ ઘટનાએ ફરી એકવાર ધાનેરામાં વન્યજીવોના અસ્તિત્વ અને તેમના બચાવ માટે જાગૃતિનો સંદેશ આપ્યો છે।